أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 239માં ઇરશાદ ફરમાવે છે કે જે માણસ આળસ કરે છે તે પોતાના હકને બરબાદ કરે છે અને જે ચુગલી કરનારની વાત ઉપર ભરોસો કરે છે તે પોતાનો દોસ્ત ગુમાવી બેસે છે. આ નુરાની કલામમાં મૌલા અલી અલૈહિસ્સલામે 2 વસ્તુ બયાન ફરમાવી છે. એક, જે કોઈ આળસ કરશે તે કોઈ દિવસ કામયાબ નહીં થાય અને તે પોતાના હકને પણ બરબાદ કરી દેશે. જો ઇન્સાનને કામયાબ થવું હોય તો આળસ મૂકી કામ કરતું રહેવું જોઈએ. આળસ બહુ જ ખરાબ છે. લોકો દુનિયાના કામમાં પણ કરે છે અને દીનના મામલામાં પણ આળસ કરે છે. જો દુનિયાના કામોમાં કરશે તો દુનિયા જતી રહેશે અને દીનના મામલામાં કરશે તો આખેરત ખરાબ થશે. જેમ કે અમુક લોકો નમાઝમાં સુસ્તી કરે છે, પછી પડી લેશું, અથવા અમુક લોકો તૌબા કરવામાં આળસ કરે છે. તેમાં શૈતાન પોતાનું કામ કરી જાય છે અને ભૂલાવી દે છે. બીજી વસ્તુ આ કલામમાં બયાન ફરમાવ્યું છે કે અહીંયાની વાત ત્યાં અને ત્યાંની વાતો અહીં કરનારવાળા ઉપર ભરોસો નહીં કરો, તો તેના લીધે તમે તમારા દોસ્તો અને સગા સંબંધીઓને ગુમાવી બેસશો. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, શું હું તમને સર્વેથી ખરાબ લોકો કોણ છે તે બતાવું? લોકોએ કહ્યું, હા યા રસૂલલ્લાહ. ત્યારે આપે ફરમાવ્યું, ચાળી ખાનાર, એટલે કે જેઓ લોકોમાં એકબીજાની બુરાઈ કરે છે અને ભાગલા પાડે છે, તેમજ જેઓ બેગુનાહ લોકોના ઐબ તલાશ કરે છે. ઇમામે 2 વસ્તુ જે કામયાબીમાં મોટી રૂકાવટ બને છે બયાન ફરમાવી. એક આળસ અને બીજું ચાડી અને ચુગલી ખાનાર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhimus salam.